હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છે? બસ મજામાં છું, મજામાં. જો અલી હવે માર ભાણા હાટુ છોકરી ગોત કાઈક. અલી તને ચમ આટલી ઉતાવળ છે છોકરો પરણાવવાની? શાંતિ રાખને, હવે ક્યાંક બહાર નોકરી આવે ને પછી પરણાવજે, જુદા તો રે. ના હવે મારે લગ્ન કરાવી દેવા છે યાર, લગ્ન કરાવવા છે માર ભાણિયાના છોકરી તો ગોત તું. અલી આટલી ચમ ઉતાવળ તને લગ્ન કરાઈને? શું મય તારે એવી ઉતાવળ છે? અરે તમે જે બધા સુખ શાંતિ ભોગવો એ મારે ન ભોગવવી હોય? અલી આવું તને કોણે કીધું અમે સુખ શાંતિ ભોગવીએ છીએ? અરે તમે તો વહુ આવી ગઈ, બધું તાર તો શાંતિ જ છે ને? અરે તને કોણે કીધું અમે સુખ શાંતિ ભોગવીએ છીએ? કઈ શાંતિ ના હોય વહુ આયા પછી, એ બધું આપણે જ કરવાનું. શું મમ્મી, કોણ છે? અરે કઈ નહીં, પછી કરું હો. એ તો હું તો માસીને કહેતી હતી. હા, સુખ શાંતિ નથી એમ હું આવ્યા પછી ના તમારે? ના, એવું નથી કહેતી. એ તો એવું કહેતી હતી માસીને કે એમને પેલા ભાણિયાને પરણાવવાની વાત કરે છે ને, હા. એટલે મેં કીધું બધા મારા જેવા નસીબદાર ના હોય, બધાને કઈ હારી વહુ મળે એવું જરૂરી નહીં. આ તો હું નસીબદાર છું, મારે હારી વહુ હોય. નકર બધાને તો છે ને હજુ વહુ આવી પછી નકરા ઢળ્યા જ હોય. એટલે હું માસીને સમજાવતી હતી કે આમ જોજે પાછી, એવું જરૂરી નહીં કે આ બધા સુખી છે તુંય સુખી થા. આ તો મારા નસીબ હારા હતા તું આવી, નકર બધાને તો ખબર છે તે માથાની વહુ હોય છે. હા, એવું એમ. કહેતી હતી. હા હા, બાકી મેં કીધું સુખ શાંતિ નથી તમારે? ના ના, મારી વાત નહીં કરતી, હું બધાની વાત કરું છું. આપણે તો શાંતિ છે. એ હા. ચીડલી આવી ગઈ છે વચ્ચે. આ તો મને ખબર હતી એની સુખ શાંતિ છે.